છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ધોરાજી તાલુકાના ફરેણી ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર મહામંત્ર પીઠ અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠમાં વિવાદ આવ્યો સામે અને સ્થાનિક વ્યક્તિએ કર્યા આક્ષેપ। ધોરાજી તાલુકાના ફરેણી ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર મહામંત્ર પીઠ ફરેણી શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરી ચર્ચામાં। સ્વામિનારાયણના મહંત દ્વારા ગૌચર જમીનમાંથી માટી કાઢી અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને જેસીબી લોડર અને હિટાચી દ્વારા માટી કાઢવામાં આવી રહી છે અને આ વાહનોમાં નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ધોરાજીના સ્થાનિક આગેવાન દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે અને ઘણા આક્ષેપ પણ કર્યા છે। ધોરાજી તાલુકાના ફરેણી ગામે આવેલ આ સીબીએસસી સ્કૂલ ચાશે છે અને સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે અને તેમની બાજુમાં ગૌચર જમીન આવેલ છે। તે ગૌચર જમીનમાંથી મોટા પાયે માટી કાઢી અને બહાર વેચવામાં પણ આવે અને આ મંદિરમાં દર્શન માટે પણ પૈસા લેવામાં આવે। બાજુમાં આવેલ ગૌચર જમીન પર કબજો કરવો છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને વધુમાં એવું પણ જણાવ્યું હતું આ લોકો સંત નથી પણ ભગવો લજવે છે અને આવા કૃત્યો કરનાર પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવું સ્થાનિક એવા અવિનાશભાઈ વઘાસિયાએ ન્યૂઝ ચેનલ પર જણાવ્યું હતું। ખાસ નોંધ, ન્યૂઝ ચેનલ આ બાબતે કોઈ પુષ્ટિ કરતું નથી। બાઇટ અવિનાશભાઈ વઘાસિયા, સ્થાનિક ધોરાજી। રિપોર્ટ અલ્પેશ ત્રિવેદી, સત્યતાની સાથે। અમે ગયા છીએ અમે તમે મને ખબર નથી, મારું છે જ નહીં કાંઈ। તમે તમારું વિડિયો શૂટિંગમાં તમે બધાય છો, તમે બધાય છો, તમારા ગાડી નંબર સાથે છે, આ બીજી ગાડી નંબર તમારી આ એ જ ગાડી છે, આ તમે પાછી રિટર્ન લીધી। તમે ખનીજ ચોરી કરતા હતા, તમે ત્યાંથી તમારા હસ્તક જે ખનીજ ચોરી થતી હતી એ તમે કેમેરો બંધ કરો કે ન કરો? તમે કેમેરો બંધ કરો કે ન કરો? આમાં બધું હા, તમે અમારી ઉપર કેસ કરજો। લાઈવ રેકોર્ડિંગ ચાલુ છે, અમારી ઉપર કેસ કરજો। લાઈવ રેકોર્ડિંગ ચાલુ જ છે, આ લાઈવ રેકોર્ડિંગ ચાલુ જ છે, તમે તમારે કેસ કરો। ખનીજ ચોરી કરતા હતા આ સાધુ સંતો સનાતન ધર્મના નામે ધતિંગ કરે છે। આવડા મોટા રેન્જ આઈજી છે છતાંય જો આ લોકો આવડા મોટા કાંડ કરે છે, ભૂમાફિયાઓ, ખનીજ માફિયાઓ, કેમ હંતાવવું પડે હે? હંતાઈને જો અત્યારે આવ્યા છીએ અમારી પાસે, જો અત્યારે ધર્મના નામે ખનીજ ચોરી કરે છે આ લોકો અને હુમલો કરે છે માથે। લાઈવ માથે ઓઢો સ્વામી, માથે ઓઢો એટલે બરોબર દેખાવ નહીં, બરોબર વ્યવસ્થિત માથે ઓઢજો। જય સ્વામિનારાયણ બાપા। હા, ક્યાંથી જોરુભાઈ ફોન કરો? મારું નામ અવિનાશ વઘાસિયા છે। આજે તમે વિડીયો ક્લિપમાં જોયું હશે કે સ્વામિનારાયણ સંપ્રદાય કે જે સનાતન ધર્મનો મુખ્ય અંગ કહેવાય, કે જે સનાતન ધર્મ આપણે હિન્દુ ધર્મની અંદર મોટામાં મોટો ધર્મ છે। હવે આપણે કોઈ સનાતન ધર્મનો વિરોધ નથી કરતા કે નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરતા, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક સંતો જે ભગવો પહેરી અને આવા ખનીજ માફિયાઓ અને ભૂમાફિયાઓના કામ કરે છે એ તમે આ વિડીયો ક્લિપમાં રૂબરૂ જોઈ શકો છો। અમે ઘટના સ્થળે જઈ અને વિડીયો ઉતારેલો કે ખનીજ માફિયાઓનું ખનન કામ કરે છે, જમીનનું કામ કરે છે, જે ગૌચર પચાવી પાડી છે, કે
જે સીબીએસસી સ્કૂલ છે ફરેણીમાં, જે મંદિરના નામે ઓળખાય છે, અને એમાં સીબીએસસી સ્કૂલ ચલાવે છે કે એ 38 વીઘાનો નંબર છે. જમીનની પાછળ ગૌચર એ લોકોએ દબાવેલી છે, ગૌચરના ખાડા એ લોકો બુરે છે કે એની ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી અને એની ઉપર કબજો મેળવેલ છે. કે જે વિડીયોમાં તમે જુઓ છો કે એક જગ્યાએથી ખાડા બુરે છે અને બીજી જગ્યાએથી ગૌચરની જમીનમાંથી માટી ઉપાડે છે અને ગામને 1500 રૂપિયામાં ડમ્પર વેચે છે. હાલ જે કે હિટાચી ને વાહન નો જે લઈને જે આવે છે એમાં કઈ નંબર પ્લેટ કેવું કઈ છે ને સમજો. અમે ઘટના સ્થળે રૂબરૂ જ એની મુલાકાત લીધી અને અમે એનું શૂટિંગ ઉતાર્યું કે ક્યાંક ને ક્યાંક નંબર હોય તો નંબર જાહેર થાય, પણ હકીકતમાં અમને એકય વ્હીકલમાં નંબર જાણવા દેખાણા નહીં. બધી જગ્યાએ અમે ફરતી બાજુથી વ્હીકલના વિડીયો શૂટિંગ લીધા, પણ અમને કોઈ વસ્તુ ન મળી. શું તમારી માંગણી છે? અમારી માંગણી એક જ છે કે તંત્ર દ્વારા આની ઉપર કાયદેસર કડક પગલા લેવામાં આવે અને જે ભગવા કપડાં પહેરી અને જે સનાતન ધર્મને બદનામ કરે છે એની જગ્યાએ આવા લોકોને તાત્કાલિક જેલના સળિયાઓની પાછળ નાખવામાં